એક જૂઠાણું સામે આવ્યું છે। દુનિયાની સામે યુએસમાં રહેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટે દાવો કર્યો છે। એક વિડીયો રિલીઝ કરી દાવો કર્યો છે ભારતની એર સ્ટ્રાઇકમાં 200ના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। બાલાકોટ એર સ્ટ્રાઇકનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ભારતમાં પુરાવા માંગનારની બોલતી બંધ થઈ ગઈ છે। પાકિસ્તાન એક્ટિવિસ્ટ હાલ યુએસમાં રહે છે અને તેમણે જ આ દાવો કર્યો છે કે ભારતની એર સ્ટ્રાઇક દરમિયાન 200ના મોત થયા છે। બાલાકોટમાં કરવામાં આવેલ એર સ્ટ્રાઇકનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। ખાસ કરી બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ અનેક પુરાવાઓ માંગવામાં આવી રહ્યા હતા, ત્યારે એક પાકિસ્તાની એક્ટિવિસ્ટ કે જે યુએસમાં રહે છે તેમણે જ આ દાવો કર્યો છે કે બાલાકોટમાં 200 લોકોના મોત નિપજ્યા છે। આતંકવાદી કેમ્પમાં 200ના મોત થશે। પાકિસ્તાનનું જુઠ્ઠાણું દુનિયાની સામે આવ્યું છે। પાકિસ્તાને ઇનકાર કર્યો હતો આતંકવાદી કેમ્પ પર થયેલા હુમલાનો, પરંતુ યુએસમાં રહેતા પાકિસ્તાનના જ એક એક્ટિવિસ્ટે વિડીયો રિલીઝ કરી અને દાવો કર્યો છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં 200 લોકોના મોત બાલાકોટમાં નિપજ્યા છે। આ એ જ આતંકી કેમ્પ હતા બાલાકોટમાં કે જ્યાં જૈશે મોહમ્મદ સહિતના જે આતંકવાદી સંગઠનો છે તેમના આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી અને આ ટ્રેનિંગ કેમ્પનો ભારતે ખાત્મો બોલાવ્યો હતો, પરંતુ પાકિસ્તાન અને ભારતના જ કેટલાક લોકો તેના વિશે ખુલાસો માંગી રહ્યા હતા અને આ જ વિડીયો આજે પોસ્ટ કરી પાકિસ્તાની એક્ટિવિસ્ટે જ દાવો કર્યો છે અને તેણે જ વિડીયો રિલીઝ કરીને કહ્યું છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં 200 લોકોના મોત થયા છે। ना, ना, कुछ नहीं कुछ हाँ करके ना 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 कुछ भी नहीं। क्या क्या हुआ रमेश अब शू क्या ना अजी नूर राजी लाला राजी वो सा नूर राजी में ये रुतबा, क्योंकि रुतबा कुछ अल्लाह के खास बंदों को नसीब होता है, हर किसी को नसीब नहीं होता। आपको ये बताया कल 200 बंदा ऊपर गया था, इसका नसीब में लिखा हुआ था शहादत, हमारे नसीब में नहीं लिखा हुआ था। हम रोजाना चढ़ता है, जाता है, आता है। तो ये अल्लाह के खास बंदों जिसपे उसका करम होता है, जिसपे उसकी खास नजरो करम होती है, उसको वो नसीब होता है। हर किसी को ये परेशान नहीं होना, ठीक है बेटा, परेशान नहीं होना, हम सब तुम्हारे साथ, ठीक। परेशान हमारा वालिद मरा नहीं है, ठीक है, जिंदा है, सही तो किसी का कोई मसला होता है, कोई चीज होती है, ठीक है, आपने बेफिक्र होकर हमें बता दें, ठीक है। इनका कफालत का जो है ना वो जिम्मेदारी अभी समझ लेके हमारे पास, ठीक है। आप तो नहीं हैं, बड़े हैं, ठीक। તો આ વિડીયો જે જાહેર કરવામાં આવ્યો તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શબ્દ પ્રયોગ પણ જે કરવામાં આવ્યો કે 200 लोगों की मौत हुई और શહાદત શબ્દ તેમને વાપરવામાં આવ્યો અને 200 લોકો જેઓ મૃત્યુ પામ્યા તે સ્વીકારવામાં આવ્યું છે અને એ જ પરથી કહી શકાય કે આ જે પુરાવો રૂપે રજૂ કર્યો છે આ વિડીયો એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે યુએસથી બાલાકોટમાં 200 લોકો મૃત્યુ પામ્યાનો આ પુરાવો છે, કારણ કે જેમાં આ પાકિસ્તાની વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે 200 લોકોએ શહાદત કરી, તે જ બતાવે છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં 200 લોકોના મોત નિપજ્યા છે। વિડીયોમાં સ્પષ્ટપણે આ શબ્દ પ્રયોગ પણ કરવામાં આવ્યો છે અને આંકડો પણ કહેવામાં આવ્યો છે અને બાળકો રડી રહ્યા છે અને આ સમગ્ર દ્રશ્ય બતાવે છે કે બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ ત્યાં 200 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને 200 આતંકવાદીઓનો ખાત્મો ભારતે બોલાવ્યો છે। આ વિડીયો એક પાકિસ્તાની એક્ટિવિસ્ટે યુએસથી જાહેર કર્યો છે અને પાકિસ્તાનનું જુઠ્ઠાણું ફરી એકવાર દુનિયાની સામે આવ્યું છે। પાકિસ્તાન સતત ઇનકાર કરી રહ્યું હતું ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકનો, ભારત દ્વારા આતંકવાદી કેમ્પના ખાત્મો બોલાવ્યો તેનો અને ભારત દ્વારા જે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો તેનો પાકિસ્તાને સતત ઇનકાર કર્યો, પરંતુ આજે જે વિડીયો પાકિસ્તાનથી સામે આવ્યો છે તે વિડીયો જ સ્પષ્ટ બતાવે છે કે બાલાકોટમાં 200 मौत थया छे 200 आतंकवादीओना मौत निपज्या छे भारतनी एर स्ट्राइकमां
બાલાકોટમાં 200 લોકોના મૃત્યુ થયા છે। આ વિડીયોનો સ્વીકાર ખુદ પાકિસ્તાની નાગરિક દ્વારા જ કરવામાં આવ્યો છે। એકબીજાને સાંત્વના આપતા દેખાઈ રહ્યા છે અહીંયા પાકિસ્તાની લોકો કે જે 200 લોકો મૃત્યુ પામ્યા છે તેની એકબીજાને આશ્વાસન આપી રહ્યા છે, બાળકોને વડીલોને આશ્વાસન આપી રહ્યા છે અને સ્પષ્ટપણે તે શબ્દનો ઉપયોગ પણ કરે છે કે જો 200 લોગ મરે ઉસકા નસીબ થાય। એટલે અહીંયા સાબિત થાય છે કે 200 લોકોનું મૃત્યુ ભારતની એર સ્ટ્રાઇકમાં થયું છે। બાલાકોટમાં 200 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। પાકિસ્તાની એક્ટિવિસ્ટે જ આ વિડીયો જાહેર કર્યો છે અને વધુ એક બાલાકોટ એર સ્ટ્રાઇકનો પુરાવો સામે આવ્યો છે। અત્યાર સુધી જે પણ લોકો બાલાકોટમાં થયેલ ભારતની એર સ્ટ્રાઇકના પુરાવાઓ માંગતા ફરતા હતા તમામનું મોઢું બંધ કરતો આ વિડીયો છે કે જે વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે। પાકિસ્તાની એક્ટિવિસ્ટે જ આ વિડીયો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં 200 લોકોના મૃત્યુ બાલાકોટમાં થયા છે। આ વિડીયો બાલાકોટનો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ટ્વિટર અને યુટ્યુબ પર પણ આ વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં પાકિસ્તાની સેનાના ઓફિસર પણ દેખાઈ રહ્યા છે જે સાંત્વના આપી રહ્યા છે। પાકિસ્તાનના એક વિસ્તારના રહીશોને તેઓ દરપત આપી રહ્યા છે અને સ્પષ્ટ શબ્દોમાં 200 લોકોના મોત થયા હોવાનો સ્વીકાર પણ કરી રહ્યા છે। તમારી સાથે કેતન જોશી ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કેતન, જે પ્રમાણે એક વિડીયો પાકિસ્તાની એક્ટિવિસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો, સ્પષ્ટ શબ્દોમાં તેમાં 200 લોકોના મૃત્યુની સ્પષ્ટતા કરવામાં આવી રહી છે। વિડીયોમાં ખાસ કઈ બાબતો ટાંકવામાં આવી અને પાકિસ્તાનના મોઢા પર અને જે લોકો એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા હતા તેના મોઢા પર આ તમાચા રૂપા વિડીયો છે। બિલકુલ સિદ્ધિ, જુઓ કહેવાય છે ને કે સત્યને તમે ગમે તેટલું છુપાવો પરંતુ સત્ય છે એ છપ્પર ફાડીને સામે આવે જ છે। એવું જ એક ભારતનું સત્ય છે એ ખુદ પાકિસ્તાને બહાર પાડ્યું છે। આપણે બીજી પણ એક કહેવત વાપરતા હોઈએ છીએ કે પાપ છે એ છાપરે ચડીને પોકારે છે, તો ભારતના સત્યને છુપાવવાનું પાપ છે એ પાકિસ્તાને કર્યું હતું। પરંતુ ખુદ પાકિસ્તાનના એક એક્ટિવિસ્ટે અમેરિકામાં બેઠા બેઠા પાકિસ્તાનની પોલનો પર્દાફાશ કરી દીધો કે ભારતે જે એર સ્ટ્રાઇક કરી હતી તેમાં 200 આતંકીઓના મોત થયા છે અને આ આપણે નથી કહેતા પરંતુ એક ISI સેનાનો અધિકારી ત્યાં જઈ અને મરેલા આતંકીઓને એક સાંત્વના આપવા જાય છે, એના બાળકોને છે એ સાંત્વના આપવા જાય છે, ત્યારે તેની વાતમાં આ ઉલ્લેખ કરવામાં આવે છે અને આ વિડીયો છે એ સમગ્ર વિશ્વમાં વાયરલ થયો છે। આની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે અને આપણા દેશમાં એક તરફ છે અલગ અલગ પાર્ટીઓ આના પુરાવા માગતી હતી અને જો આ વિડીયો છે એ સંપૂર્ણ સાચો પડે તો તેમના મોઢા ઉપર પણ એક બહુ મોટી લપડાક લાગી શકે તેમ છે। કારણ કે આજના ડિજિટલના યુગમાં તમે ગમે તેટલું છુપાવો પરંતુ કોઈ તસવીરો લઈ લે છે, કોઈ વિડીયો લઈ લે છે તો આ સૌથી મોટો વિડીયો છે। ભલે આતંકીઓના મૃતદેહ છુપાવવા માટે પાકિસ્તાન છે એ સફળ રહ્યું હોય પરંતુ એ પછી જે મલમપટ્ટી કરવા ગયા આતંકીઓના ઘરે જાય છે। તમે વિચારો કે સેના છે, સેનાના અધિકારીઓ આતંકવાદીઓના ઘરે જઈ એમના પરિવારને સાંત્વના આપે છે। એનો મતલબ એમ કે હવે તમારા બાળકોને પણ તમે આતંકીઓ બનાવો। આ પ્રકારની નીચ કક્ષાની હરકત છે એ પાકિસ્તાની સેના કરે છે ને એના વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે તમે ચિંતા ન કરતા, જે કામ કર્યું છે એ અલ્લાહનું કામ કર્યું છે। તો આ રીતે માત્ર ને માત્ર પાકિસ્તાન તેના દેશમાં જ એક્સપોઝ નથી થયું પરંતુ સમગ્ર દેશ અને દુનિયામાં એક્સપોઝ થયું છે। બીજી તરફ જ્યારે આજે યુનાઇટેડ નેશનની અંદર પણ એક પ્રસ્તાવ લાવવાનો છે કે મસૂદ અઝહરને તમે આતંકી સાબિત કરો, તો હું માનું છું કે આવનારા દિવસોમાં પણ આ વિડીયો જો એની સચ્ચાઈ સાબિત થઈ જાય તો આ વિડીયો છે એ પાકિસ્તાન માટે બહુ મોટા સમાચારરૂપ હશે અને ભારતમાં પણ ઘણા લોકો એવા છે કે જે હજી સુધી આપણી સેનાની પરાક્રમ ઉપર સવાલો ઉઠાવે છે અને સબૂતો માંગે છે અને આમાં પાકિસ્તાનને પણ બળ મળે છે। આપણા પ્રધાનમંત્રી પણ કહી ચૂક્યા છે કે આપણા વિપક્ષો જે બોલે છે એની હેડલાઇન પાકિસ્તાનના અખબારોમાં બને છે અને ટીવીમાં પણ એની હેડલાઇન બને છે। તો આવા બધા લોકોને છે આજ સણસણતો એક તમાચો છે અને જો આ વિડીયો છે એ જ દર્શાવે છે કે પાકિસ્તાનની કરણી અને કથનીમાં કેટલો મોટો અંતર છે। આજે આખા દેશ નહીં પણ આખી દુનિયા માટે પાકિસ્તાન છે એક બહુ મોટો એટમ બોમ્બ જીવતો જાગતો બની ગયો છે કારણ કે આતંકીઓની ફેક્ટરી ત્યાં ચાલે છે અને જો સેનાનો અધિકારી ખુદ એમને સમર્થન આપવા જતો હોય કે તમે જે કર્યું છે એ યોગ્ય કર્યું છે, એમના બાળકોને સાંત્વના આપતો પણ આ વિડીયોમાં નજરે પડે છે, તો પાકિસ્તાનને આપણે કહી શકીએ કે એમના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને આવનારા દિવસોમાં ચીને પણ
મને કમને પણ પાકિસ્તાનને છે એ આતંકી દેશ જાહેર કરવો પડશે અને ભારતની કૂટનીતિક દિશામાં આ એક સૌથી મોટો પુરાવો પણ આગળ જતા બની શકે એમ છે. સિદ્ધિ, બિલકુલ કેતન, અમારી સાથે જોડાયેલા રહેજો. તો એક વખત ફરીથી સાંભળીએ કે વિડીયોમાં શું કહ્યું છે, શું વિડીયો વાયરલ થયો છે. ना 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 कुछ नहीं कुछ हाँ डर के ना 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 कुछ भी नहीं क्या क्या हुआ તમે શું કે ને હજી નોર લાલા કે રાજીવ સા નોર રાજી નોર રાજી में ये रुतबा, क्योंकि रुतबा कुछ अल्लाह के खास बंदों को नसीब होता है, हर किसी को नसीब नहीं होता. आपको ये बताया कल 200 बंदा ऊपर गया था, इसका नसीब में लिखा हुआ था शहादत, हमारे नसीब में नहीं लिखा हुआ था. हम रोजाना चढ़ते हैं, जाता है आता है. तो ये अल्लाह के खास बंदों जिसपे उसका करम होता है, जिसपे उसकी खास नजरो करम होती है, उसको वो नसीब होता है. हर किसी को ये परेशान नहीं होना. ठीक है बेटा, परेशान नहीं होना, हम सब तुम्हारे साथ. ठीक, परेशान नहीं होना. તમારી સાથે ફોન લાઈન પર રક્ષા વિશ્લેષક વિનોદજી જોડાયેલા છે. વિનોદજી, જે પ્રમાણે એક વિડીયો સામે આવ્યો છે, પાકિસ્તાની એક્ટિવિસ્ટ દ્વારા જ આ વિડીયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની અફસર આતંકવાદીઓના ઘરે જઈ તેમને આશ્વાસન આપી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે 200 લોકો જે કાલે મર્યા તેમણે શહાદત વોરી છે, અલ્લાહનું કરમ છે. એટલે કે એક તરફ પાકિસ્તાની આર્મી કહી રહી છે કે તેઓ આતંકવાદને સપોર્ટ નથી કરતા અને ત્યારે જ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે. પાકિસ્તાનનું અહીંયા એક જે ચિત્ર છે આતંકવાદને સપોર્ટ કરવાનું તે બહાર આવી રહ્યું છે. મારે એક જ કહેવું છે મેમ, પાકિસ્તાન પર કોઈ દિવસ ભરોસો રખાય. કારગિલ વોરમાં એમના પોતાના જવાન મરી ગયા ત્યાં ને કે જે નોન સ્ટેટ એક્ટર્સ કરીને એમના આઈડેન્ટિટી કાર્ડ જયારે અમે પકડ્યા ત્યારે એમાં પણ 7 નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રી, 12 નોર્ધन लाइट इन्फेंट्री and they never owned it up. Ultimately हमको बड़ी इज्जत से उन्होंने वापस किया. आवा परिस्थितिમાં જ્યારે મારા we don't count about dead body, we finished our mission. આજકાલ તો હાઈટેક એટલી થઈ ગઈ છે અને આપણે ક્યારથી બોલે છે ને આજે એટલે જે બધા સબૂતો માંગે છે ને, હવે એમને કહો, એમને જે पहले 2 फैमिली ने उसके आया था कि भाई हमको सबूत दो किसको मारे, उनको ये बताओ वीडियो दे, उनको बताना चाहिए, उनको तमाचा. વિનોદજી, જે પ્રમાણે हाँ જે પ્રમાણે વિડીયોમાં જે પાકિસ્તાની આર્મીના ઓફિસર છે તે જ આતંકવાદીઓને આશ્વાસન આપી રહ્યા છે અને બીજી બાજુ વૈશ્વિક સ્તરે પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે અમે આતંકવાદને સપોર્ટ નથી કરતા. એટલે વૈશ્વિક સ્તર પર પણ પાકિસ્તાનની ઇમેજ પર એક મોટો તમાચો કહેવાય. અરે આજની તારીખમાં તમે મસૂદ અઝહરને તમે યુનાઇટેડ નેશન્સ અને અમેરિકા મંત્રાલય યુ આર ટ્રાઇંગ ટુ ડિક્લેર हिम that he is આતંકવાદી ને ડિક્લેર ના, પણ હાફિઝ સઈદ भी घूम रहा है. આ તો બધું નાટક છે મેડમ. बट देन एट वर्ल्ड लेवल, वर्ल्ड प्लेटफॉर्म के ऊपर इट इज प्रूव्ड कि ये पाकिस्तान नहीं है, टेररिस्तान है. इनका काम, धर्म, इनाम, इनके मदरसा में सब यही सिखाते हैं और उसका परिणाम क्या होता है? हम पागल थोड़े. दिस इज फर्स्ट टाइम वेरी पॉलिटिकल विल हैज शोन आफ्टर 71 वॉर देर अंदर घुस के एयर स्ट्राइक करके आ गए हम लोग, विच वी डिड इट इन 71 वॉर ऑल्सो. એના પછી આપણે क्या કરીએ? ઇવન કારગિલમાં પણ આપણે એર સ્ટ્રાઇક કરી, પણ that was within our own border. We never crossed LOC. તો આ પરિસ્થિતિમાં it is very clear કે આ જૂઠાણ છે and it has proof has been given by other country. America has given the proof. Other people have also given lots of WhatsApp messages I have seen, madam. It is proved क्योंकि आप इतने लोगों को आप कब्रिस्तान में डाल रहे हो सडनली बालाकोट के पास, ये क्या हो रहा है? इसका मतलब it is proof कि they have been killed, they have been shot dead, they have been. तो हानो अब ये हो गया, मिशन खत्म, सब्जेक्ट बात गई खत्म. लेकिन हमारा हिंदुस्तान में ऐसा है ना कि जो झटका फटका आता है बोलता है भाई आर्मी चीफ सड़क छाप गुंडा है, एयर चीफ तो लायर है, तुम तो मौत को सौदागर हो, तुम खून के दलाल हो. ये हिंदुस्तान में होता है. इट ओनली हैपन्स इन इंडिया. जो गोविंदा का पिक्चर में सुनाया था, ओनली हैपन्स इन इंडिया. बस આપણે ઇન્ડિયામાં ચાલે છે આવું તો ચાલતા રહે છે. શું કરીએ હવે? બિલકુલ વિનોદજી, આભાર વાતચીત કરવા બદલ. તો જે રીતે પાકિસ્તાનના એક વિસ્તારની અંદર રહીશોને ધરપત આપવામાં આવી રહી છે, આ વિડીયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં પાકિસ્તાન જે અત્યાર સુધી બતાવતું રહ્યું છે તે અહીં સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે પાકિસ્તાન કેટલું જૂઠાણું ફેલાવે છે.
તો અમારા સંવાદદાતા કેતન આપણી સાથે જોડાયેલા છે. કેતનજી, હવે આ વિડીયો ઉપરથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આ વિડીયો ભારતમાં જારી નથી કરવામાં આવ્યો, પરંતુ એક અમેરિકામાં રહેતા પાકિસ્તાની એક્ટિવિસ્ટે જ જ્યારે આ વિડીયોને જારી કર્યો છે તો તમામ જે પાકિસ્તાન જૂઠાણું ફેલાવી રહ્યું છે તેના ઉપરથી પડદો ઉઠી ગયો છે. બિલકુલ, ના માત્ર પડદો ઉઠી ગયો છે, પરંતુ જે દેશો હાલમાં પણ એને થોબડભાણા કરે છે, ખાસ કરીને સાઉદી અરેબિયા હજુ પડદા પાછળ રહીને પાકિસ્તાનને મદદ કરે છે, પરંતુ ચીન છે એ સ્પષ્ટ રીતે મદદ કરે છે કે નહીં અમે મસૂદ અઝહરને આતંકી નહીં જાહેર કરીએ. એનો મતલબ એવો જ છે કે ચીનને પોતાના પડખામાં ચીન પાકિસ્તાનને લઈ અને ભારતને ચેકમેટ કરવા માંગે છે, પરંતુ આવા દેશો પણ ખુલ્લા પડી જશે. આપણે વિડીયોમાં વારંવાર જોઈએ છીએ, સ્પષ્ટપણે કહે છે એક લશ્કરનો સેનાપતિ એવું કહે છે કે નહીં તમે જે કર્યું, મતલબ આતંકીઓના પરિવારને કહે છે કે આ તો એમના નસીબમાં હતું અને અલ્લાહે એને જ સર્જ્યા હતા આના માટે. તો તમે વિચાર કરો કે ત્યાંની સેનાની સોચ કેટલી નિમ્ન કક્ષાની છે. મતલબ કે હવે એના બાળકોને પણ તેઓ ત્રાસવાદી બનાવવા માંગે છે. આ પ્રકારની પાકિસ્તાનની જે સોચ છે અને આપણું પાડોશી છે એટલે આપણે તો એટમ બોમ્બની બાજુમાં રહેતા હોય એ પ્રકારનો અહેસાસ છે. તો હવે એને ખુલ્લું જ પાડવું રહ્યું. અને ભારતમાં પણ પરોક્ષ રીતે પાકિસ્તાનને મદદ કરનારાઓ ઘણા બધા છે. આપણા વડાપ્રધાન વારંવાર કહી ચૂક્યા છે કે એર સ્ટ્રાઇક ઉપર જે વિપક્ષો નિવેદનો આપે છે એની હેડલાઇન પાકિસ્તાનમાં બને છે. તો પાકિસ્તાનને આ લોકો અહીંયા બેઠા બેઠા સમર્થન કરે છે, તો એમના ગાલ ઉપર પણ સણસણતો તમાચો છે. આ પાકિસ્તાન એક્ટિવિસ્ટે જે અમેરિકામાં બેઠા બેઠા એક વિડીયો જાહેર કર્યો છે કે જુઓ આમાં 200 લોકોના મોત થયા છે, અને એ ખુદ એક્ટિવિસ્ટ પણ નથી કહેતો, ભારત પણ નથી કહેતું, આપણે પણ નથી કહેતા, પરંતુ સેનાનો અધિકારી, પાકિસ્તાની સેનાનો અધિકારી જે ત્રાસવાદી મરી ગયા છે એમના ઘરે જઈ એમના પરિવારને સાંત્વના આપે છે ત્યારે એ આ શબ્દોનો ઉચ્ચાર કરે છે. તો એનો મતલબ સાફ છે કે પાકિસ્તાની સેનાએ સ્વીકાર્યું છે કે 200થી વધારે આતંકીઓનો ખાતમો ભારતે બોલાવી દીધો છે. તો આનાથી મોટા પુરાવા ક્યાં હોઈ શકે? તો આપણે એવું કહી શકાય કે જે કૂટનીતિક રીતે ભારત ડગલે ને પગલે આગળ વધી રહ્યું છે એમાં પણ આ એક બહુ મોટી સફળતા ગણાશે. ભારત આને પણ એક હથિયાર બનાવશે અને વિશ્વ સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડવાનો વધુ એક પુરાવો છે એ ભારત પાસે લાગ્યો છે, અને એ પણ પાકિસ્તાની નાગરિકે આપ્યો છે. તો એ બહુ સ્પષ્ટ કહી શકાય કે ભારતે એર સ્ટ્રાઇક કરી છે. માત્ર એર સ્ટ્રાઇક નથી કરી, સિદ્ધુ જેવા નેતાઓ તો એવું માને છે કે તમે આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ પાડવા ગયા હતા. તો એમને પણ સણસણતો તમાચો છે કે ઝાડ પાડવા નતા ગયા હતા, પરંતુ 200 ત્રાસવાદીઓને મારી આપણી બહાદુર સેનાના વાયુસેનાના અધિકારીઓને પાયલોટ પાછા આવ્યા છે. તો એ બહુ ગૌરવની વાત છે, અને આવા લોકોને એક તમાચો મળશે કે ખરેખર જ્યારે તમે બયાન આપો છો ત્યારે માત્ર ને માત્ર શાસક પક્ષનો વિરોધ નથી કરતા, પરંતુ સમગ્ર દેશનો વિરોધ કરો છો, દેશની સેનાનો વિરોધ કરો છો. તો બહુ મોટો મેસેજ છે આ વિડીયો થકી મળ્યો છે, અને આવા લોકોને એક સણસણતો તમાચો છે જે લોકો વારંવાર સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પણ સવાલ કરે છે, બાલકોટ ઉપર જે આપણે હુમલો કર્યો એના પણ પુરાવાઓ માંગે છે. એવા લોકોને હવે ચૂપ થઈ જવાનો દિવસો છે, અન્યથા પ્રજા છે એમને સબક શીખાડશે. તો બહુ મોટો વિડીયો છે અને સમગ્ર દેશ અને દુનિયામાં આ વિડીયોએ ખલબલી મચાવી છે. બિલકુલ કેતનજી, જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી ભારતીય વાયુસેના દ્વારા, ત્યારબાદ જે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ જે બતાવતી હતી કે બાલાકોટની અંદર કોઈ જ નુકસાન નથી થયું અને આ એર સ્ટ્રાઇકની વાતો ખોટી છે, ત્યારે હવે ક્યાંક ને ક્યાંક જે આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ જે બતાવી રહી તે પણ આ વિડીયોને જોતા ખોટું પડી રહ્યું છે. બિલકુલ ખોટી પડી રહ્યું છે. આપણી સહયોગી ચેનલ વિયોન દ્વારા પણ એક ફ્રાન્સીસી મહિલાનો ઇન્ટરવ્યૂ કરવામાં આવેલો. એ પત્રકાર છે અને બાલાકોટની આસપાસ તેને જોયું કે બધાના મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યા હતા અને એક સાથે અનેક ડેડ બોડી તેમને જોઈ છે એવો પણ એમને ખુલાસો કરેલો આપણી વિયોન ચેનલના માધ્યમથી. અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ વાતના પુરાવા આપ્યા કે બહુ મોટું કંઈ થયું છે, પરંતુ જે રીતે પાકિસ્તાન છે એ પોતાના પાપ છુપાવવા માટે અવ્વલ રહ્યું છે, તો ત્યાં રહેતા આસપાસના લોકોના મોબાઈલ પણ એમને છુપાવી દીધા હતા એવી વાત પણ આંતરરાષ્ટ્રીય મીડિયાઓ અને એજન્સીઓ દ્વારા બહાર આવી છે. તો ફરીથી પાકિસ્તાનનું પાપ છે એ છતું થઈ ગયું છે. પાકિસ્તાન છે એ એક્સપોઝ થઈ ગયું છે કે ખરેખર ભારતે એર સ્ટ્રાઇક કરી હતી અને બહાદુરીપૂર્વક એર સ્ટ્રાઇક કરી હતી કે જ્યાં મસૂદ અઝહર અને હાફિઝ સૈયદના ગુરગાઓ હતા એ જ જગ્યા ઉપર જઈ અને એને એર સ્ટ્રાઇક કરી છે. અને આપણી સેના પણ કહી ચૂકી છે કે જ્યારે આપણે એર સ્ટ્રાઇક કરેલી ત્યારે ત્યાં 300 જેટલા મોબાઈલ એક્ટિવ હતા. એનો મતલબ એમ કે 300 જેટલા આતંકી હતા અને 200નો ખાતમો સેનાએ બોલાવી દીધો છે. એ પ્રકારે ખુદ પાકિસ્તાની સેનાનો અફસર છે એ બોલતા ઝડપાયો છે. તો બહુ મોટી સફળતા કહેવાય ભારત માટે, અને એવા લોકો માટે તમાચો છે કે જે વારંવાર
ભારતીય સેનાના પરાક્રમ ઉપર સવાલ ઉઠાવે છે અને દેશનું વાતાવરણ બગાડે છે. ઝીલન. જી બિલકુલ કેતનજી, જે રીતે પુલવામા હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય દબાણ વધારવામાં આવ્યું પાકિસ્તાન ઉપર, ત્યારબાદ પાકિસ્તાન જે રીતે નિવેદનો કરતું હતું કે જે આતંકવાદીઓ તેમને ત્યાં છે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવા ખોટા ઠાલા વચનો આપવામાં આવતા હતા, તેની જે સચ્ચાઈ જે છે તે સામે આવી ગઈ છે આ વિડીયો દ્વારા. બિલકુલ, જો આપણે દર્શકોને બતાડી દઈએ કે 1971 પછી લગાતાર પાકિસ્તાન છે ભારત સામે હારતું આવ્યું છે. ત્યારે જુલ્ફિકાર અલી ભુટ્ટોએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતને હરાવવું સામી છાતીએ શક્ય નથી, માટે પ્રોક્સી વોર કરો. પ્રોક્સી વોર એટલે શું કે આતંકીઓને મોકલો અને આતંકી અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરે, અરાજકતા ફેલાવે. એટલે પાકિસ્તાન છે એનું અસ્તિત્વ જ ત્રાસવાદીઓ ઉપર ટકેલું છે. પાકિસ્તાની સેનાનું અસ્તિત્વ ત્યાંના ત્રાસવાદીઓ ઉપર અટકેલું છે. અને આ જ જનરલ મુશર્રફ જે છાતી ગાડીને દરેકને ઇન્ટરવ્યૂ આપે છે એને મારવાની કોશિશ પણ મસૂદ અઝહરે કરી હતી. તો આ અજગર હવે એટલો વિકરાળ થઈ ગયો છે કે આખા પાકિસ્તાનની સેનાને ગળી જાય એટલો સક્ષમ છે. તો તમે વિચાર કરો કે ત્યાંના આતંકીઓ કેટલા પાવરફુલ છે. અફઘાનિસ્તાનને પણ ગણકારતું નથી અને આસપાસના દેશોને પણ શાંતિથી રહેવા નથી દેતું. તો આ પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરશે તો એના જ આતંકીઓ કરશે. પરંતુ પાકિસ્તાન હજુ એ સમજતું નથી કે પોતાને સાપ જે પાડેલો છે આવતીકાલે એમને ડંખ મારવાનો છે. જ્યારે બેનઝીર ભુટ્ટોની પણ હત્યા કરી દેવામાં આવી ત્યારે પણ આવા જ સંગઠનોએ એમનો રિસ્પોન્સ લીધી હતી કે અમે એમની હત્યા કરી દીધી. છતાં પણ ત્યાંની સેના એટલી પાવરફુલ છે કે નેતાઓની એક પણ વાત નથી માનતું. ને ઇમરાન ખાન તો સૌથી મોટો પપેટ હોય તો એ સેનાનો છે અત્યાર સુધી. અને એ આપણે નહીં પણ ખુદ એની એક પૂર્વ પત્નીએ કીધું છે કે જેટલું ત્યાંની સેના શીખડાવે છે તેટલું જ ઇમરાન ખાન બોલે છે. તો આના ઉપરથી સમજી શકાય કે આપણા પાડોશમાં કેટલો મોટો દુશ્મન છે કે જે ત્રાસવાદી રૂપી એટમ બોમ્બ ઉપર બેઠો છે. પરંતુ આજનો જે વિડીયો આપણે સતત બતાડી રહ્યા છીએ Zee 24 કલાકના માધ્યમથી, એના ઉપરથી એક્સપોઝ થઈ ગયું છે પાકિસ્તાન કે ખરેખર એ લોકો એમના ત્રાસવાદીઓને ભારતની સેનાએ મારી દીધા છે અને એના નિશ્ચિત ટાર્ગેટ ઉપર જઈને આવ્યા છે. અને એવા લોકો ઉપર પણ તમાચો છે જે એવું વારંવાર કહેતા હતા કે તમે લોકો ઝાડ પાડવા ગયા હતા કે આતંકીઓને મારવા ગયા હતા. તો એવા લોકો ઉપર પણ એક તમાચો છે એવું આપણે ઝીલન કહી શકીએ. જી બિલકુલ કેતનજી, અમારી સાથે જોડાઈને આ વાતચીત કરવા માટે આભાર. તો જે રીતે આ વિડીયો સામે આવ્યો છે, ચોક્કસથી જે લોકો એર સ્ટ્રાઇકના પુરાવા માંગતા હતા, જે લોકો એર સ્ટ્રાઇકની અંદર ત્યાં કશું જ નુકસાન નથી થયું તેવી વાતો કરતા હતા, તેમના મોં ઉપર આ સણસણતો તમાચો છે. પાકિસ્તાન એક્ટિવિસ્ટ જે હાલ યુએસમાં રહે છે તેમના દ્વારા આ વિડીયો જારી કરવામાં આવ્યો છે. એટલે કે આ ભારતમાંથી કોઈ વ્યક્તિ દ્વારા વિડીયો જારી કરવામાં આવ્યો નથી, પરંતુ પાકિસ્તાનના જ એક્ટિવિસ્ટે આ વિડીયો જારી કર્યો છે.